સુરતના ઉત્તરાયણ પોલીસે ગણતરીની કલાકોમાં ચોરીનું ભેદ ઉકેલી કાઢ્યું. નવી સાઇટ પરથી એલ્યુમિનિયમની ચોરી કરનાર 6 આરોપીઓને ઝડપાયા. મુદ્દામાલ સાથે કબજે કર્યો. સુરતના ઉત્તરાયણ લસકાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવી બની રહેલી સાઇટ પરથી એલ્યુમિનિયમના માધવન ફલકાની ચોરીનો બનાવ સામે આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ઉત્તરાયણ પોલીસની ટીમે તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ચોરીમાં સંડવાયેલા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ગણતરીના કલાકોમાં જ પોલીસે ચોરીના ગુનાનો ભેદ ઉકેલી 6 આરોપીઓને ઝડપી પડ્યા હતા. આરોપીઓ પાસેથી ચોરી કરાયેલો એલ્યુમિનિયમનો મુદ્દેમાલ પણ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે ઝડપાયેલા તમામ આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે. ચોરીનો મુદ્દેમાલ ક્યાં લઈ જવાનો હતો અને આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ સંડવાયેલી છે કેમ તે દિશા અંગે પણ તપાસ ચાલી રહી છે. ઉત્તરાયણ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને અનડિટેક્ટેડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરીને પ્રશંસનીય કામગીરી કરી છે. સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ સાધનો અને અન્ય જરૂરી મુદ્દેમાલ અંગે પણ તપાસ હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીની પૂછપરછ બાદ ચોરીના અન્ય બનાવો અંગે પણ મહત્વની વિગતો સામે આવવાની શક્યતા છે.